મૂર્ખ સિંહની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। એક સમયે જંગલમાં એક સિંહ રહેતો હતો, તે ખૂબ જ વિકરાળ હતો। એક દિવસ સિંહને ખૂબ ભૂખ લાગી, તે ખોરાકની શોધમાં બહાર નીકળ્યો, પણ તેને કોઈ પ્રાણી દેખાયું નહીં। સિંહ થાકી ગયો અને એક ઝાડની છાયામાં બેસી ગયો, પછી અચાનક તે ઝાડની પાસેના છિદ્રમાંથી એક સસલું બહાર આવ્યું। સિંહે સસલાને જોયો કે તરત જ તેણે તેના પંજા વડે માર્યું અને તેને પકડી લીધો। સસલાએ વિચાર્યું કે આજે તે સિંહ માટે ખોરાક બની જશે। તે જ સમયે સિંહે એક હરણ જોયું જે સિંહ હતો તે જ ઝાડ તરફ આવી રહ્યું હતું। સિંહે વિચાર્યું, આ નાનું સસલું મારું પેટ નહીં ભરે, આ શીત પ્રદેશનું હરણનો શિકાર કેમ નથી કરતા? રેન્ડિયરનો શિકાર કર્યા પછી મારે 2 દિવસ સુધી ખોરાકની શોધ કરવાની જરૂર રહેશે નહીં। સિંહે સસલાને છોડીને રેન્ડિયરનો પીછો શરૂ કર્યો। સિંહથી બચવા માટે હરણ લાંબી કૂદકો મારીને ભાગી ગયું। સિંહે હરણને પકડવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તેમાં સફળતા મળી ન હતી। સિંહ પાછો ફર્યો ત્યાં સુધીમાં સસલું પણ ત્યાંથી ભાગી ગયું હતું। હવે સિંહને તેની મૂર્ખતા પર પસ્તાવો થવા લાગ્યો કારણ કે તેને ન તો સસલું મળ્યું કે ન તો શીત પ્રદેશનું હરણ। મૂર્ખ સિંહ। બોધ। મૂર્ખ સિંહની વાર્તા આપણને શીખવે છે કે વધુ પ્રાપ્ત કરવા માટે વ્યક્તિએ ઓછું છોડવું જોઈએ નહીં। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।